આજ એમાંય શનિવાર, અને શનિવારની અંદર એમ કહેવાય કે અમારો હનુમાનજી દાદો હાજરા હાજર બેઠો હે. કળયુગની અંદર ત્રણ એવા દેવતા, એક રામાપીર હાજરા હાજર, અને બીજા તો કે માં ભગવતી માં મેલડી એ હાજરા હાજર કળયુગની અંદર, અને ત્રીજા તો કે અમારે હનુમાનજી મહારાજ એ હાજરા હાજર. આ ત્રણેય દેવી દેવતાને તમે સવારે શ્રીફળ માનો અને બપોર સુધીમાં કામ થાય એ અમારા હનુમાનજી દાદા છે. પણ હનુમાનજી દાદાનો અમારે ખૂબ સરસ એવો પ્રસંગ કે માં અંજની છે, એ અંજનીમાં બરોબર હનુમાનજી મહારાજને ખોળામાં રાખી અને સ્તનપાન કરાવે છે. સ્તનપાન કરાવતા હતા એટલે માં અંજનીની આંખમાંથી દડ 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 આહુડા જાય, અને દડ આહુડા જતા હતા અને એ આહુડાનું બૂંદ એ હનુમાનજી ઉપર ગાલ ઉપર પડે છે, અને હનુમાનજીના ગાલ ઉપર પડે એટલે હનુમાનજી મહારાજ આમ આંખ ઉઘાડી અને માં અંજનીને એમ કે માં કે હું કેવો અભાગ્યો કેવાવ કે મારા જન્મતા વેદ મારી માને આહુડા પાડવા પડે. ત્યારે માં અંજની એમ કે અભાગ્યો તું નથી બેટા, મને દેવતાઓનો શ્રાપ મળેલો છે કે જ્યારે હવા પર દી થાય ત્યારે તારા દીકરાનું મૃત્યુ થાય. અને ત્યારે હનુમાનજી મહારાજ હડપ દરેન સલાંગ મારી અને માં અંજનીને એમ કે હવા પર દીનો થાવા દઉં તો ને. અને એ હનુમાનજી મહારાજ સલાંગ મારી અને આકાશની અંદર જાય અને જે સૂર્યનારાયણ દેવ છે એને આખો મોઢાની અંદર લઈ લે છે, અને મોઢાની અંદર લઈ અને ત્યારે ઘમઘોર સારે સૃષ્ટિની અંદર એમ કહેવાય કે અંધારું પથરાઈ જાય અને બધાય દેવી દેવતાઓ ભેગા થઈ જાય છે. અને દેવી દેવતાઓ ત્યારે વિનંતી કરે છે કે હે મહારાજ, હનુમાનજી મહારાજ તમે મૂકી દો, આખું સૃષ્ટિ છે અંધકારમય થઈ ગયું છે. ત્યારે હનુમાનજી મહારાજ કહે કે મારી માને શ્રાપમાંથી મુક્ત કરો તો હું મૂકું, ત્યાં સુધી હું નહીં મૂકું. અને હવા પર દીનો ટાઈમ જે આપેલો છે એને તમે મુક્ત કરો. ત્યારે બધાય દેવી દેવતાઓ એમ કહે કે હવા પર દીનો ટાઈમ હતો, આ 2 દિવસ ઉપર થઈ ગયું અને એ ક્યારના શ્રાપમાંથી મુક્ત થઈ ગયા છે. કે જે દીકરા માને આવતા વેત શ્રાપમાંથી મુક્ત કરે ને એને દીકરા કહેવાય, બાકી હવાર ઉઠીને જામીન ગોતવા પડે આને દીકરા ન કહેવાય. આ હનુમાનજી દાદા કે જ્યારે માં સીતાને ગોતવાના થાય અને હનુમાનજી મહારાજ ત્યાં જાય અને ત્યારે હનુમાનજી મહારાજ ઝાડ પરથી નીચે આવી અને માં સીતા બેઠા છે અને સીતા માને અંગૂઠી બતાવીને વાત કરે છે કે અમે તમને લેવા માટે આવ્યા છીએ. અને ત્યારે માં સીતા છે હનુમાનજી માથે હાથ મૂકી અને કહે છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા, અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ હું તને આપું છું. અને આપ બધાય જાણો છો રામાયણનો ખૂબ સારા એવા પ્રસંગ છે બધાય કે જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવે છે અને બરોબર રામ છે ખોળામાં માથું નાખી અને બેઠા છે અને દડ 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 આખું રામના આંખમાંથી જાય છે કે રોતા ભાળી રામને હનુમાને કર્યો હુકાર, ફૂકે સુકું સાગરા કે ઉખાડું ભાર 18. હનુમાનજી મહારાજ એમ કહે છે રામ ભગવાનને કે ભગવાન તમે ખાલી એક હુકમ કરો કે તમારે રોવું પડે, હું હોઉં અને તમારે રોવું પડે. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે ખાલી પ્રભુ તમે હુકમ કરો કે કહો તો ઉતગણ મધુ તો રત્નાગણ ડાહુ, કહો તો જાઓ પાતાળ છે બાસુંગી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો તો સકલ બોલો સૌર જબ દેતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ मैं वानर ऐसे करूं कि हनुमान सहित लंका को दक्षिण से उतर जाऊं, कि रावण समेत लंका को दक्षिण से उतर धरो. हूँ हनुमान તમે ખાલી એક હુકમ તો કરો. આ હનુમાનજી મહારાજની અવનવી વાતો છે.